સોમનાથમાં આહિર રેજિમેન્ટની માંગ કરી બુલંદ થઈ છે। હવે ફરી એકવાર આ રેજિમેન્ટની માંગ કરવામાં આવી છે અને આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે। તો ગીર સોમનાથમાં આહિર રેજિમેન્ટની માંગ ફરી એકવાર બુલંદ બની છે। જવાહર ચાવડાએ નિવેદન આપ્યું। ભાલકા તીર્થ ખાતે યોજાયેલા સંમેલનમાં નિવેદન આપવામાં આવ્યું। સમાજ સંગઠિત થશે તો દેશમાં તાકાતથી જીવી શકીશું। આહિર સમાજ સરકાર પાસે કોઈ સહાય નથી માંગતો, અમે અમારો હક માંગીએ છીએ। જો સમાજ સંગઠિત થઈ શકશે તો જ આપણે આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકશું। સંગઠન સૌથી જરૂરી છે। આપણે સરકાર પાસે કોઈ સહાય નથી માંગતા। 5-25 હજાર રૂપિયા ઉછીના જોઈએ, સહાય આપો, લોન જોઈની કોઈ વાત નથી। અમને અમારું બલિદાન આપવું છે, અમારું લોહી આપવું છે। આ રાષ્ટ્રને અમે અમારી જાતને સમર્પિત કરવા છે, અમારું બલિદાન આપીને આપવું છે। તેના માટે અમારી ઓળખ નહીં, ઓળખ જે છે તે રેજિમેન્ટ છે। આ વાત આપણે કરીએ છીએ।